હો કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। એક જ વાક્ય ઉપરથી આટલા બધા વાક્યો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર। એક વાક્ય ઉપરથી 30 વાક્યો જોઈ લ્યો। તમે પણ આવી રીતે શીખી જાશો। એક જ ક્રિયાપદ ઉપરથી 30 કરતાં પણ વધારે વાક્યો। તો ચાલો થઈ જાવ તૈયાર મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। 12 કાર્ડ મોડલ્સ પ્લાનવાળા વાક્યો એટલે કે યોજનાવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, બધાય એટલે બધાય। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે। તો ચાલો થઈ જાવ તૈયાર। આટલું ડીપમાં તમે ક્યાંય જોયું હશે નહીં। ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। આપણે ચાલુ કરીએ એ પહેલાં ટુ બી અને ટુ હેવના રૂપ યાદ રાખજો। ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે એમિઝાર, ટુ બીનું ભૂતકાળનું રૂપ છે વોઝ વોર, ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ છે વિલ બી। ટુ બી વર્તમાન કાળ એમિઝાર, ટુ બી ભૂતકાળ વોઝ વોર, ટુ બી ભવિષ્યકાળ વિલ બી। ટુ હેવના રૂપની વાત કરીએ તો ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ છે હેવ હેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ છે હેડ, ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ છે વિલ હેવ। મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। એક જ ક્રિયાપદ ઉપરથી 30 વાક્ય। આ 30 વાક્ય હકાર વાક્ય છે। ટોટલ વાક્ય 120 વાક્ય બને। 30 હકાર, 30 નકાર, 30 પ્રશ્નાર્થ, 30 પ્રશ્નાર્થ નકાર। તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તનતોડ મહેનત કરીને મેં આ વિડીયો બનાવેલો છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોના અંતે તમે કહેજો કે કેવી મજા આવી અને તમને આવડી ગયું કે નહીં। તો ચાલો થઈ જાવ તૈયાર। 12 કાર્ડ, પછી મોડલ્સ, યોજનાવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો। દરેક ગુજરાતી દરેક ગુજુ આપણે બોલીએ છીએ। સંપૂર્ણ અંગ્રેજી ગ્રામર આમાં આવી જશે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ ને આના જેવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં। ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। 12 કાર્ડની વાત કરીએ તો એ પહેલાં આપણે સાદા કાર્ડ જો કુલ 30 વાક્યમાં બધા હકાર વાક્ય છે। જો પહેલે સાદા કાર્ડમાં યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, કાંઈ લપટ નહીં। સાદા કાર્ડમાં ટુ બીના રૂપ, ટુ હેવના રૂપ, આઈએનજી, V3 કાંઈ એટલે કાંઈ આવે નહીં। ચાલો ગુજરાતી અને અંગ્રેજી લઈને આપણે આવી ગયા છીએ। હું ગાડી ચલાવું છું। સાદો વર્તમાન કાળ। સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ આવે। આઈવીયુ ધ્યેય અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે। હી સી ઇટ એકવચનમાં એસ અથવા ઈએસ લાગે। ચાલો હું એટલે આઈ, હું ગાડી ચલાવું છું, ચલાવું। હાંકવું એટલે ડ્રાઈવ, આઈ ડ્રાઈવ ઓ કાર। જો કાર એકવચન છે, નિર્જીવ છે, કારને આપણે ગણી શકીએ એટલે આર્ટિકલ એ આવશે। કાર એટલે અકાર, આઈ ડ્રાઈવ અ કાર। ચાલો સાદા ભૂતકાળમાં કાંઈ લપડ નહીં। કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર। ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મેં ગાડી ચલાવી, આઈ ડ્રોવ અ કાર। ચાલો સાદો ભવિષ્યકાળ, હું ગાડી ચલાવીશ, હું ત્યાં જઈશ, આઈ વિલ ગો ધેર, હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર। કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વિલ ડ્રાઈવ અ કાર। ચાલો હવે તમને આવડી જાય। હું ગાડી ચલાવું છું, આઈ ડ્રાઈવ અ કાર। હું અંગ્રેજીમાં બોલું છું, આઈ સ્પીક ઇન ઇંગ્લિશ। હું ચા બનાવું છું, આઈ મેક ટી। મેં ગાડી ચલાવી, આઈ ડ્રોવ અ કાર। હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર। ચાલુ કાર્ડમાં ટુ બીના રૂપ અને આઈએનજી આવે એમ યાદ રખાય। ચાલુ કાર્ડમાં ટુ બીના રૂપ અને આઈએનજી આવે।
ટુ બીના રૂપ યાદ કરો. વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર અને ભવિષ્યમાં વિલ બી. ચાલો ચાલુ વર્તમાન કાળ હું ગાડી ચલાવી રહ્યો છું. તો આઈમાં શું આવે? એમ. આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. ચાલુ ભૂતકાળ હું ગાડી ચલાવી રહ્યો હતો. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી તો આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. ભવિષ્યમાં હું ગાડી ચલાવી રહ્યો હઈશ. ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે. હું ગાડી ચલાવી રહ્યો હઈશ. આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. 6 વાક્યનો ખેલ ખતમ. હું ગાડી ચલાવું છું. આઈ ડ્રાઈવ અ કાર. મેં ગાડી ચલાવી. આઈ ડ્રોવ અ કાર. હું ગાડી ચલાવીશ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. ચાલુ કાળમાં રહ્યો, રહ્યા, રહી આવો શબ્દ આવતો હોય પ્લસ છે, છો, છીએ, છું, હતો, હતી, હતું, હતા અને હઈશ, હોઈશ. હું ગાડી ચલાવી રહ્યો છું. આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હતો. આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હઈશ. આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. ચલો ટુ બીનમાં યાદ કરો. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી અને ચાલુ કાળમાં આઈએનજી આવે. બધાયમાં આઈએનજી છે. ચાલો પૂર્ણ કાળનો વારો. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને આઈએનજી આવે. પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને વી3 આવે. વી3 એટલે કે ભૂત કૃદંત. ચાલો પૂર્ણ વર્તમાન કાળ મેં ગાડી ચલાવી લીધી છે. તો ટુ હેવના રૂપ યાદ કરો. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેસ. ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. બધાયમાં આવતું હશે વી3. બધાયમાં વી3 આવે છે. ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રીવન. મેં ગાડી ચલાવી લીધી છે. આઈમાં આવે હેવ. આઈ હેવ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હતી. પૂર્ણ ભૂતકાળ આઈ હેડ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હશે. આઈ વિલ હેવ ડ્રીવન અ કાર. નવ કાળનો ખેલ ખતમ. આ જો ચાલુ કાળમાં આ છે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ. આ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ. ચાલો હવે આવશે ચાલુ પૂર્ણ કાળ. હવે શું આવશે? ચાલુ પૂર્ણ કાળ. ચાલુ પૂર્ણ કાળ. ચાલુ એ પેલા ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને આઈએનજી આવે. પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને વી3 આવે. ચાલુ પૂર્ણ કાળમાં શું આવશે? ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ બીન પ્લસ આઈએનજી આવે છે. ચાલુ પૂર્ણ કાળ કોને કહેવાય? ચાલુ પૂર્ણ કાળ એટલે કે ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો. જો સમય ન હોય, આ 20 મિનિટ 20 મિનિટ 20 મિનિટ સમય ન હોય તો શું થાય? હું ગાડી ચલાવી રહ્યો છું, ચાલુ વર્તમાન કાળ. હું ગાડી ચલાવી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ. હું ગાડી ચલાવી રહ્યો હોઈશ, ચાલુ ભવિષ્ય કાળ. ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એમાં ટુ હેવના રૂપ બીન પ્લસ આઈએનજી આવે. તો ચાલો આઈમાં આવે હેવ. ટુ હેવના વર્તમાન કાળના રૂપમાં હેવ હેઝમાં આઈમાં હેવ. પછી બીન આઈએનજી. આઈ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર. ચાલુ પૂર્ણ કાળમાં સિન્સ અને ફોર આવે. ચોક્કસ સમયમાં સિન્સ, સમયગાળામાં ફોર. 20 મિનિટ સમયગાળો છે તો 4. 15 મિનિટ્સ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો. અહીંયા શું આવી જાય? હેડ. બાકી બધું એમને એમ. આઈ હેડ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 15 મિનિટ્સ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હોઈશ. ચાલો ખાલી ફક્ત ટુ હેવના રૂપમાં ફેરફાર થાય. ભવિષ્યમાં શું આવે? વિલ હેવ. આઈ વિલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 15 મિનિટ્સ. બાકી બધું એમને એમ. પૂર્ણકાળમાં જોઈ ગયા આપણે. પૂર્ણકાળમાં ટુ હેવના રૂપ અને વી3 આવે. ખાલી ફક્ત જો અહીંયા ફેરફાર થાય હેવ અથવા હેઝ. ભૂતકાળમાં બધાયમાં હેડ, ભવિષ્યમાં બધાયમાં વિલ હેવ, બાકી બધાયમાં વી3 આપેલું છે. ડ્રીવન ડ્રીવન ડ્રીવન. ચાલુ પૂર્ણકાળમાં એમ જ છે. બીન પ્લસ આઈએનજી, બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. બીન પ્લસ આઈએનજી, બીન પ્લસ આઈએનજી બધાયમાં આવે. બાકી બધું એમને એમ તમે જોઈ શકો છો. વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. ચાલો 12 કાળનો ખેલ ખતમ. હવે મોડલ્સ.
મોડલ્સ. મોડલ્સમાં મોડલ્સ, કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. મોડલ્સ એમાં ઘણા બધા મોડલ્સમાંથી ચાલો એક કેન, કુડ, વુડ અને શુડ આ 4 મોસ્ટ આઈએમપી છે. દરેક ગુજરાતી દરરોજ આપણે બોલીએ છીએ. ચાલો, હું ગાડી ચલાવી શકું છું, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, આ બધા એમાં કેન આવે. હું ગાડી ચલાવી શક્યો, શક્યો, શક્યા, શકી, શકું, આ બધા એમાં કુડ આવે. હું ગાડી ચલાવતો, તો, તી, તું, તા. હું ગાડી ચલાવતો, મારો ભાઈ ગાડી ચલાવતો, તમે ગાડી ચલાવતા, મારે બહેન ગાડી ચલાવતી, તો, તી, તું, તા, આ બધા એમાં વુડ આવે. અને જોઈએ, મારે ગાડી ચલાવવી જોઈએ એટલે કે આ બધા એમાં શુડ આવે. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ તમે જોઈ શકો છો. હું ગાડી ચલાવી શકું છું, આઈ કેન ડ્રાઈવ અ કાર. તમે ગાડી ચલાવી શકો છો, યુ કેન ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શક્યો, આઈ કુડ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવતો, આઈ વુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જોઈએ, આઈ શુડ ડ્રાઈવ અ કાર. તમે ઘણા બધા આવી રીતના ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો. હું ત્યાં જતો, આઈ વુડ ગો ધેર. તમે અહીં આવતા, યુ વુડ કમ હિયર. આપણે અંગ્રેજીમાં બોલતા, વી વુડ સ્પીક ઇન ઇંગ્લિશ. તમારે અંગ્રેજી શીખવું જોઈએ, યુ શુડ લર્ન ઇંગ્લિશ. બરાબર. ચાલો હવે પ્લાન યોજનાવાળા વાક્ય. પ્લાન યોજનાવાળા વાક્ય. ચાલો પ્લાન યોજનાવાળા વાક્ય. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો પ્લાન યોજનાવાળા વાક્ય. એમાં ટુ બીના રૂપ ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. યોજના હોય, પ્લાન હોય કે ભવિષ્યમાં આપણે આવું કરવાનું છે, મારે જમવાનું છે, મારે ત્યાં જવાનું છે, મારે રોકાવાનું છે, મારે લેસન કરવાનું છે. ચાલો પ્લાન યોજના હોય. મારે ગાડી ચલાવવાની છે, ગાડી ચલાવવાનો મારો પ્લાન છે. મારે ગાડી ચલાવવાની હતી, ભૂતકાળનો પ્લાન. મારે ગાડી ચલાવવાની હશે, ભવિષ્યનો પ્લાન. અઘરું કાંઈ છે જ નહીં. ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ બીના રૂપ યાદ કરો. વર્તમાન કાળ એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. અને ટુ હેવના રૂપમાં વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. ચાલો આઈમાં આવે એમ, આઈ એમ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે. આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હતી, આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હશે, આઈ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર. મજબૂરીવાળા વાક્ય. જો મારે ત્યાં જવાનું છે, આ પણ પ્લાન છે, મારે ત્યાં જવાનું છે. જો મારે એક એક્ઝામ્પલ હજી લઈએ. મારે ત્યાં જવાનું છે, આઈ એમ ટુ ગો ધેર. મારે ત્યાં જવાનું હતું, આઈ વોઝ ટુ ગો ધેર. મારે ત્યાં જવાનું હશે, આઈ વિલ બી ટુ ગો ધેર. મજબૂરીવાળા વાક્ય. એમાં શું આવે? ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો મજબૂરી. મારે ગાડી ચલાવવી પડે છે, મારે ગાડી ચલાવવી પડી, મારે ગાડી ચલાવવી પડશે. વર્તમાન કાળ, મારે ગાડી ચલાવવી પડે છે. મજબૂરી ભૂતકાળ, મારે ગાડી ચલાવવી પડી. મજબૂરી ભવિષ્ય, મારે ગાડી ચલાવવી પડશે. આમાં શું છે? ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. પ્લાન યોજનાવાળા વાક્યમાં શું આવતું? ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે ગાડી ચલાવવી પડે છે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડી, આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડશે, આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. બધાયમાં શું આવશે? ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરીમાં મારે ત્યાં જવું પડે છે, આઈ હેવ ટુ ગો ધેર. મારે ત્યાં જવું પડ્યું, આઈ હેડ ટુ ગો ધેર. મારે ત્યાં જવું પડશે, આઈ વિલ હેવ ટુ ગો ધેર. ચાલો દરેક ગુજરાતી દરેક ગુજુઓ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં. આ જ ખાસ અગત્યનું છે. જરૂરવાળા વાક્ય. ચાલો જરૂરવાળા વાક્ય અને ઈચ્છાવાળા વાક્ય. જરૂરવાળા વાક્યમાં શું આવતું હોય? કાળ મુજબ નીડ આવે. એટલે કે વર્તમાન કાળ હોય તો નીડ અથવા નીડ્સ.
ભૂતકાળમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ અને ભવિષ્યમાં વિલ નીડ. અને 2 પ્લસ મૂળ ક્રિયાપદ 2 પ્લસ મૂળ ક્રિયાપદ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. મારે ગાડી ચલાવવાની જરૂર છે, મારે ગાડી ચલાવવાની જરૂર હતી, મારે ગાડી ચલાવવાની જરૂર હશે. ચાલો યાદ કરો, નીડ અથવા નીડ્સ, આમાં મૂળ ક્રિયાપદ નીડ, આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. નીડનું ભૂતકાળનું રૂપ આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર. અને ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર. 2 પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં આવશે. મારે ગાડી ચલાવવાની જરૂર છે, આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હતી, આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હશે, આઈ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર. ચાલો, મારે ત્યાં જવાની જરૂર છે, આઈ નીડ ટુ ગો ધેર. મારે ત્યાં જવાની જરૂર હતી, આઈ નીડેડ ટુ ગો ધેર. મારે ત્યાં જવાની જરૂર હશે, આઈ વિલ નીડ ટુ ગો ધેર. સેમ એની જેમ જ ઈચ્છાવાળા વાક્યમાં શું આવતું હોય? ઈચ્છાવાળા વાક્યમાં નીડ છે, સેમ એની જેમ જ કાળ મુજબ વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. 2 પ્લસ મૂળ ક્રિયાપદ એની જેમ જ છે, ઉપરની જેમ જ છે. આમાં શું છે? મારે ગાડી ચલાવવાની જરૂર છે, આમાં મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, મારે ગાડી ચલાવવાની જરૂર હતી, મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી, મારે ગાડી ચલાવવાની જરૂર હશે, મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે. આમાં શું આવતું? ને યાદ રાખજો, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઈચ્છાવાળા વાક્યની જેમ જ છે. મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી, મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે. એટલે શું કે મારે ગાડી ચલાવી છે, મારે ગાડી ચલાવી હતી, મારે ગાડી ચલાવી હશે. યાદ રાખજો, જો મારે ગાડી ચલાવી છે, મારે અંગ્રેજીમાં બોલવું છે, મારે ત્યાં જવું છે, મારે રોકાવું છે, મારે નવો મોબાઈલ લેવો છે, મારે ગાડી ચલાવી હતી, મારે ત્યાં જવું હતું, મારે રમવું હતું, મારે બોલવું હતું, મારે રોકાવું હતું, મારે ગાડી ચલાવી હશે, મારે ક્રિકેટ રમવું હશે. આ બધા ઈચ્છાવાળા વાક્ય છે. મારે ગાડી, જો મારે ગાડી ચલાવવાની છે, એ યોજનાવાળા વાક્ય જોઈ ગયા આપણે, પ્લાન, યોજનાવાળા વાક્ય. મારે ગાડી ચલાવવાની છે, મારે ગાડી ચલાવી છે, મારે ગાડી ચલાવવાની હતી, મારે ગાડી ચલાવી હતી, મારે ગાડી ચલાવવાની હશે, મારે ગાડી ચલાવી હશે. યાદ રાખજો, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, બંનેમાં ઘણો ડિફરન્સ છે. યોજનાવાળા વાક્યમાં ટુ બીના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ આવે. મારે ગાડી ચલાવવાની છે, આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવી છે, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હતી, એ યોજના છે, આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવી હતી, આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હશે, આઈ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવી હશે, આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. ઈચ્છાવાળા વાક્યમાં પણ એ જ આવે છે. બંનેનો સેન્સ ઈ જ થાય છે. મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ત્યાં જવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ ગો ધેર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી, આઈ વોન્ટેડ ટુ ગો ધેર. મારે ત્યાં જવાની ઈચ્છા હતી, આઈ વોન્ટેડ ટુ ગો ધેર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી, આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ત્યાં જવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ ગો ધેર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આવું તમે ક્યાંય જોયું હશે નહીં. હવે ભૂતકાળની ઈચ્છા હોય, પરંતુ એટલે કે આવું થઈ શક્યું હોત તો, આવું થયું હોત તો, પણ નથી થયું. બરોબર? એટલે કે આવું થયું હોત તો સારું, પણ થયું નહીં. આપણે કેમ કહીએ, હું ત્યાં આવ્યો હોત તો હું તમને મદદ કરી શક્યો હોત. તમારે મને પૂછવું જોઈતું હતું, પણ તમે મને પૂછ્યું નહીં. બરોબર? હું ત્યાં આવ્યા, પણ હું ત્યાં આવ્યો નહીં. ભૂતકાળની ઈચ્છા વ્યક્ત કરવા, ભૂતકાળની ઈચ્છા વ્યક્ત કરવાવાળા વાક્યમાં શું આવે? મોડલ્સ હેવ પ્લસ V3, હેવ પ્લસ V3, બધામાં હેવ તમે જોઈ શકો છો, V3 તમે જોઈ શકો છો, ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રીવન. ચાલો, અને મોડલ્સમાં જોઈએ આપણે. જો હું ગાડી ચલાવી શકત, હું ગાડી ચલાવે, અને મારે ગાડી ચલાવી જોઈતી હતી. શક શબ્દ આવ્યો, શકમાં શું આવે? કુડ. યાદ કરો, કુડ. તો તી તું તા, એમાં શું આવે? હું ગાડી ચલાવે, હું ત્યાં જાત, તમે અહીં આવત, હું અંગ્રેજીમાં બોલેત, હું નવો મોબાઈલ ખરીદેત, બધામાં વુડ. અને જોઈએ ઉપરથી, જોઈતી ઉપરથી શું આવે? શુડ. હું ગાડી ચલાવી શકત,
આઈ કુડ હેવ ડ્રીવન અ કાર, હું ગાડી ચલાવેત. આઈ વુડ હેવ ડ્રીવન અ કાર, મારે ગાડી ચલાવી જોઈતી હતી. આઈ શુડ હેવ ડ્રીવન અ કાર. હું ત્યાં જઈ શકત, હું ત્યાં જઈ શકત. આઈ કુડ હેવ, જો ગોનું વિથરી, ગો, વેન્ટ અને ગોન. હું ત્યાં જઈ શકત. આઈ કુડ હેવ ગોન ધેર. હું ત્યાં જાત. આઈ વુડ હેવ ગોન ધેર, મારે ત્યાં જવું જોઈતું હતું. આઈ શુડ હેવ ગોન ધેર. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એક જ વાક્ય ઉપરથી, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એક જ વાક્ય ઉપરથી 30 વાક્ય, બારે બાર કાર્ડ, મોડલ્સ, યોજના એટલે કે પ્લાનવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય અને ભૂતકાળની ઈચ્છા એટલે કે આવું થયું હોત તો પણ થયું નહીં. ટોટલ 30. આ માત્ર ને માત્ર હકાર વાક્ય છે. આના ઉપરથી તમે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર કુલ 4 વાક્ય બને. એક વાક્યના કુલ 4 વાક્ય બનતા હોય તો ટોટલ 120 વાક્ય બને. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવો તમે વિડીયો ક્યાંય જોયો હશે નહીં. તમે મને કોમેન્ટ કરજો કેવી મજા આવી. હવે એક જ ક્રિયાપદ ઉપરથી તમે ઘરે બેઠા 30 વાક્ય બનાવી શકો છો. કેટલા? 30 વાક્ય તમે બનાવી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ, તમે કોઈ પણ એક ક્રિયાપદ લઈ લ્યો કે સ્પીકો. સ્પીક એટલે બોલવું. તો હું અંગ્રેજી બોલું છું, હું અંગ્રેજી બોલ્યો, હું અંગ્રેજી બોલીશ, હું અંગ્રેજી બોલી રહ્યો છું, હું અંગ્રેજી બોલી રહ્યો હતો, હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ, મેં અંગ્રેજી બોલી લીધું છે, મેં અંગ્રેજી બોલી લીધું હતું, મેં અંગ્રેજી બોલી લીધું હશે. હું 1 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો છું, હું 1 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હતો, હું 1 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હોઈશ. હું અંગ્રેજી બોલી શકું છું, હું અંગ્રેજી બોલી શક્યો, હું અંગ્રેજી બોલતો, મારે અંગ્રેજી બોલવું જોઈએ, હું અંગ્રેજીમાં બોલવાનો છું, હું અંગ્રેજીમાં બોલવાનો હતો, હું અંગ્રેજીમાં બોલવાનો હોઈશ. મારે અંગ્રેજી બોલવું પડે છે, મારે અંગ્રેજી બોલવું પડ્યું, મારે અંગ્રેજી બોલવું પડશે, મારે અંગ્રેજી બોલવાની જરૂર છે, મારે અંગ્રેજી બોલવાની જરૂર હતી, મારે અંગ્રેજી બોલવાની જરૂર હશે. મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા છે, મારે અંગ્રેજી બોલવાની ઈચ્છા હતી, મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હશે. હું અંગ્રેજી બોલી શકત, હું અંગ્રેજી બોલેત અને મારે અંગ્રેજી બોલવું જોઈતું હતું. આ ગુજરાતીમાં સેમ એની જેમ જ તમે અંગ્રેજીમાં પણ ઘરે બેઠા 30 વાક્ય બનાવી શકો છો. કોઈ પણ કરતા લઈ લ્યો. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ કાર્ડમાં આવતું એના મુજબ ફેરફાર થાય. બરોબર? તો ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આટલું ડીપમાં તમે ક્યાંય જોયું હશે નહીં. હવે તમને બારે બાર કાર્ડ, મોડલ્સ, ઈચ્છાવાળા વાક્ય, પ્લાન, યોજનાવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય હવે તમને આવડી ગયા હશે. આના ઉપરથી જ તમે હકાર, નકાર, પ્રશ્નાર્થ નકાર પણ બનાવી શકો છો. કોઈ પણ કરતા, કોઈ પણ ક્રિયાપદ ઉપરથી તમે વાક્ય બનાવી શકો છો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી દેજો. તમે તમારા મિત્રોને પણ ગ્રુપમાં એડ કરજો. આ PDF ફાઇલ જો તમારે જોતી હોય તો તમારે મને 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. બાકી અંગ્રેજી આવડે કે એમને આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે. બાકાજીકી બોલાવી દો. આવડે કેમ નહીં? એકદમ ગુજ્જુ અંદાજમાં દરેક ગુજરાતી હવે બોલશે અંગ્રેજી. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.